તો ગાઈસ અમે આવી ગયા હતા બાર દુનિયામાં। તો જો અહીંયા થાંભલાઓ છે કે આપણા રસ્તામાં ગમે એટલા થાંભલા આવે તો આપણે અથડાયા વગર કઈ રીતે બહાર આવવું। અહીંયા આગળ પૈડા છે તો તેમાંથી કઈ રીતે આપણે તે પૈડાઓને પાર કરીને જવું। અહીંયા આઈના હતા કે અરીસા હતા, લખેલું હતું કે અરીસાએ તમારી મજાક ઉડાડી કે આપણે કાચ આગળ ઊભા રહ્યા અને હસ્યા, કાચે આપણને હસાયા। ત્યાંથી આગળ ગયા તો બોક્સ પંચિંગ હતું તો વિવાને પંચ કર્યા, બોક્સર બની ગયો વિવાન। અને ત્યાંથી નીકળ્યા તો ગુફા આવી ગઈ। ગુફામાં બહુ અંધારું હતું તો વિવાન બીવા લાગ્યો કે મને બીક લાગે છે। આ સરસ એક મજાનું બાળકો માટે બહુ જ સરસ જગ્યા છે, બાળકો ખુશ થઈ જાય। ત્યાંથી આગળ બ્રિજ આવે છે તો વિવાન બ્રિજ પાર કરે છે પડ્યા વગર। અને ત્યાંથી અમે બહાર નીકળ્યા તો અહીંયા મિની શો હતો, બટ અમારા જોડે ટાઈમ નહોતો મિની શો જોવાનો તો અમે ત્યાંથી બહાર આવી ગયા। વિવાન કે મારે લપસણી ખાવી છે તો વિવાન ભાઈ જુઓ લપસણી ખાવા ગયા છે। ખરેખર આ બહુ જ સરસ જગ્યા છે, બધાએ જવું જોઈએ, છોકરાઓ બહુ જ રાજી થઈ જશે। વેરી ગુડ, આવો આવો વિવાન આવો। તો ગાઈસ વિવાને તો ફૂલ એન્જોય કર્યો છે આજે। જો 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 કૂદકા મારે છે ચિલ્ડ્રન પાર્ક। તો ત્યાંથી અમે આગળ નીકળ્યા તો વિવાન કે પપ્પા મને મોબાઈલ આપો, હું અહીંયા ગાડી ટ્રાય કરું કે આમ પેલું હોર્ન વાગે છે કે નહીં। 2 વખત આવે છે પણ હોર્ન વાગતું નથી। તો કે ત્યાંથી અમે નીકળ્યા આગળ। સામે બગીચામાં આંટો મારીને અમારો ટાઈમ પણ 7:30નો હતો મૂવી જોવાનો, તો અમારો ટાઈમ પણ થઈ ગયો હતો। ફટાફટ અમે નીકળી ગયા અને આર વર્લ્ડ પહોંચી ગયા। અમારો શો ચાલુ થવાની 15 મિનિટની જ વાર હતી। તો કોણ કોણ અડાલજ આર વર્લ્ડમાં મૂવી જોવા ગયું છે કોમેન્ટ કરજો। આવી જ રીતે અમારા પેજને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ગાઈસ, જય માતાજી।